ગુડ ઇવનિંગ, સ્વાગત છે આપ સૌનું એક નવા વીડિયોમાં, એક નવા બ્लॉग અને આજે છે शादी वाला दिन और हमारा बच्चे खेल रहे हैं गेम એને બધી ખબર જ હોય ને, બધા ઓળખતા જ હોય પાર્સલને તો. તારું નામ શું છે? ક્રિશુ. તું પાર્સલની સાથે ભણશો તો ગુરુકુળમાં ભણે છો? હા, રામ રામ વાળો તોફાની છોકરો. નહીં, જ્યુસ નથી પીવું ને. આ મારો મિત્ર છે, ખાસ મિત્ર છે અમારો. ડાયો મિત્ર છે. તો હવે જઈએ આપણે પહેલાં, સૌથી પહેલાં ઉપર રસોડામાં બધા મિત્રો હોય છે, કેમ કે અહીંયા કોઈ હવે દેખાતું નથી, એટલે બધા મિત્રો હોય છે રસોડામાં, અને ત્યાં જઈએ. ચાલો આપણે રસોડા વિભાગમાં પછી જઈશું. પહેલાં છે ને દુલ્હનની એન્ટ્રી આપણે સેટ કરીએ અને તમને પણ બતાવું. અમારે તો દીકરી છે અને કાલિદાસ ઓલું કાલવાળું પાછું વગાડજો છેલ્લે પૂરું થાય ત્યારે. ધુરંધર પહેલાં ન કરાય, પછી કરવાનું હોય. આ મહેમાન જોવા શું કે ધુરંધર પહેલા કરવું પડે ને એન્ટ્રીમાં, તો પછી અમારે નાચવું કે ધુરંધર છેલ્લે હોય એટલે કઈ ઇસ્યુ ન થાય. શું એટલે હા સુધી છેલ્લે સુધી રહેવાના છે? નહીં, હમણાં જતા રહેશે. ચાલો હવે આપણે જઈએ રસોડા વિભાગમાં, કેમ કે અવાજમાં નહીં વેચી થાય ને કોપીરાઇટ આવી જાય. સાથે થાય તો ભલે, તો કોપીરાઇટ. મારા મિત્ર મોહન અમારે છે ને તકલીફ ખાલી એક થઈ એવી, અલ્પેશભાઈને વાસ્તુ હતું ને તેથી વરસાદ બહાટી હા, વિશ્વતા મને કહે કે આપણે ત્યાં જાવ. મેં કીધું તું જા, હું મારી રીતે જઈ આવે. વરસાદ આવે તો એક ધારો મેં કીધું. હા મિત્ર, નહીં હું નીચે હતો, એન્ટ્રી ને બધું રેકોર્ડ કરવાનું હોય. ઓલા મારા વડીલ મિત્ર છે ને, થોડાક દિવસમાં પ્રેમ કરાવીને જતા રહે એવું લાગે છે. મને નો ગળ્યું હું નથી ખાતો. આ તમારા પ્રેમનું ખાઈ દીધું ભાઈ. જોઈશ ને પણ અમારે મેં લાસ્ટ બ્લોગમાં કીધું એમ છે, અમારા બચપનના મિત્ર વેળા વડીલ ત્યાં પછી કલરમાં છે સલાહ સૂચના આપતો કીધું મેં. જયેશભાઈ મજામાં? ઓ ભાંજે ક્યાં કરે આયા તો જમવાનું જ હોય ને. હા, મારો ભાણો છે. એ રીતે એમ જ છે, નાનપણથી ભાણો, પણ મળ્યો મોટો થયા પછી. મળ્યો મોટો થયો ને પછી, અને નાની ઉંમરમાં મોટું નામ છે પાછું. બીજું શું કહેવાનું છે? મોટું નામ. બીજું શું કહેવાનું છે? ઓલું શરૂ કરું, આધ્યાત્મિક જ્ઞાન. તો પછી એને પાછું જમવામાં બહુ લાંબો સમય વેડફવો પડે એવું થાય. જયેશભાઈ શું છે? મયુરભાઈ મજામાં? એને જો આધ્યાત્મિક હું શરૂ કરું ને તો પછી ને બહુ લાંબો સમય સુધી જમવું પડે. સૌથી પહેલાં ઠુમ્મર પરિવારમાં, અમારી સોસાયટીમાં મારો ભાઈબંધ હોય ને, તો સૌથી પહેલાં આ બધા પછી. કેમ કે આ મારા પાર્શ્વને આણે જેટલો હાજવો જ ને, નાનો હતો ને ત્યારે આ થોમસમાં ભણતો, બરાબર. એટલે આ તો થોડોક મોટો થઈ ગયો હતો, એટલે પાર્શ્વનું બધું સાર સંભાળ આણે રાખેલી છે. એટલે આ લોકો હારે બહુ વ્યવહાર નથી રાખવાનો. તો આશીર્વાદ આપજો મામા, આશીર્વાદ આપજો તમે. આ તો બીજું, નાની ઉંમરમાં મોટું નામ બીજું.
દાદા પ્રણામ. દાદા પ્રણામ. દાંડિયા લઈને ઉભા રહી જાય કે શું છે દાદા મજામાં? જમાવટ, આજ રંગ, આજ ઉત્સવ, આજ આનંદ. હે અમારે શુભમભાઈ છે અરે પ્રસંગમાં ઓછું ઉતરવાનું નથી. નહીં ઉતરવાનું થાય જ નહીં. માન લોકે સીધો. શ્રી કૃષ્ણ. અશુભાઈ અસિતભાઈ તો અમારે સવારથી હારે જ છે. એને ડબ્બામાં લેતો રહેજો. હે હેમાં લેતો રહો ડબ્બામાં. અમારે પટેલ છે. ઓકે. દિલીપભાઈ હમણાં એવું કહેતા હતા કે કલરમાં તો થોડુંક ધ્યાન આપજો. મેં તો અસ્તર લાગી ગયું છે, હવે ધ્યાન થોડુંક મારવાનું છે. બજેટ પાસ કરવાનું છે ભાઈ, બજેટ પાસ કરવાનું છે. તાર પપ્પા હમણાં કહેતા હતા કે કલરનું કામ શરૂ થઈ ગયું છે કે એટલે ઓલું ધ્યાન આપજે તું. મેં તો અસ્તર લાગી ગયું છે. મારી ભાઈ ફિરોઝમાં જવાના ને. તારે ક્યાં કઈ બોલવાનું છે? અમારે તો ધંધો છે ને ભાઈ. તું કેમ તરત વગાડવા ભાઈ? આમ થાકી જાય. અને જીલભાઈ છે મારા ભાઈ છે ને, સવારે 4 વાગ્યાના જાગ્યા હોય તેમ છતાં હજી ઊભા છે. અને થાક નામનું આમ ખાલી મોઢા ઉપર દેખાય છે થાક છે, પણ એના વ્યવહારમાં નથી દેખાતો થાક હોય એમ કાંઈ. દેખાય ને ઊભું જ રહેવું પડે. આવા માણસ બનીને રહેજો. રહેતીના નથી. કાપી નાખજો ને. નહીં હવે તો રાખવું જ છે. હેલો મેરે દોસ્ત. લે હું કાપે નહીં હો દીપુ અને બોલવાનું સભ્ય તો એ માઇક છે, માઇક છે, માઇક છે, એમાં અવાજ આવે, એમાં જ અવાજ આવે. હાલી લે આ તમ તાર ધડબડાટી ઘા કરી દે તો વાંધો નહીં યાર. અહીંયા કોણ દેખાય જો તો? અહીંયા કોણ દેખાય છે? જૂમ જૂમ જૂમ. હાથ ના કરે અહીંયા વાગે. કિશોર કાકા ખાલી એનું નામ લીધું તમારા માટે. હા બસ હવે એ રેડી લ્યો. મેમરીઝ ક્રિએટ થાય છે અહીંયા, લાઈફ ટાઈમ મેમરીઝ. એને એમ કે મારા પપ્પા ડીશ દે, તારા પપ્પા કાંઈ નથી કરતા. સૂપ પી તું ખાલી. જો તો મોઢું બગાડી જો તો આમ જો તો તું લઈ દે ને એમ કે લે તમે લઈને દેજો ને તાર અમારે પપ્પા ન તમે ખાવું કર તાર પપ્પાના વખાણ લે. હજી કર એકવાર જલ્દી લે, મારે બહાર જવું છે. ખુરશી તો આપો. ખુરશી ઓલી બાજુ છે બેન, જો સામે રહી કોર્નર. અહીંયા જોતી જ તારે બાને જોતી છે, મારે નથી જોતી. આપો ને હું ઉભા રે લઈ આવી દે ઉભા રે. એમ તાર લીધી થયો જ્યારે ઓલી બાજુ હતી ખાલી હતી. અપકમિંગ બ્રાઇડ. યસ અપકમિંગ બ્રાઇડ અપકમિંગ બ્રાઇડ છે અપકમિંગ બ્રાઇડ છે હો. હવે તમને ગમે ત્યારે પાછો ધક્કો થશે ને તારે નહીં આ તો થાય જ નહીં સાંભળ દેવો. ખબર ન હોય. આમાં કીધું કે નહીં. કોણ નથી એ નહીં આવે ખોખા વિના નાખી કે નહીં ના આવે તો મારો આ ભલે તાકાતમાં જે દેખાય બાકી વારો તો તોય પાડી દે. અમારે શોભાબેન, ભરતભાઈ, વેકરિયા. હેલો ભાભી. ઓહ દીપુ કાકાને બોલો. ઓળખો નહીં હો, સિરિયસલી ન ઓળખો. મેં તો આખો અજાણ્યા છે એટલે મેં કીધું કેમ તરત આમ લઈ જાઓ એમ. નથી હવે દીકરીઓ નાની નાની નથી ટેવ પાડો હવે મોટી થઈ ગઈ છે નહીં એમ આ ચશ્માને એમ મેં ક્યારેય નથી જોયો એટલે. ચશ્મા પણ હમણાં જ પહેર્યું છે એટલે ના જોયું. ગુડ ગુડ. તમે ક્યાં ગયા હતા? બારગામ ગયા હતા હમણાં? એટલે નહોતા દેખાતા હમણાં મેં જોયા જ નથી કે દિવસમાં. એટલે વિશ્વ હા મારી દીકરી તો રહી ગઈ હાવ. તમારી દીકરા બોલે મત. કેમ શું થયું? મજા નથી? શું થયું? શું થયું બેટા? મને કહેતો તાવ આવી ગયો છે તોય સૂપ પીવું છે તો સૂપ જ પીવે. મારી ડાય દીકરી છે, બોલકી દીકરી છે, ખાલી ડાય નહીં બોલકી.
અમારે એનું નામ છે બોલકી ભાઈ આનું નામ છે બોલકી બોલતી નથી એવું નામ મૂંગી કે ના રે ના આ બહુ જ બોલે બે હરખા છે એમાં કાંઈ કોઈના વખાણ કરાય એવું નથી તમે હા શુભા મુનાભાઈ કઈ કેવું છે આજે દૂધ 5 વાગ્યામાં વેચી દીધું હું 4 વાગે આ તો બીપ કરાવશે હે તું સુબા આ તો બીપ કરાવશે આપણે પૂરું હવે દીપુનું કાંઈ નહીં કહેતો સુબા હવે દીપુનું કાંઈ નહીં તને હું ભાઈ સાંભળ્યો નહીં અમથા તો બહુ એમને અમસ્તા તો તને બહુ હું યાદ આવું ભાઈ શું કરશો ને ભાઈ ક્યાં છો ને ભાઈ જમી લીધું બાકી છે આજ કેમ હું ન સાંભળ્યો તને મારા ઘરનાએ મને ફોન કરીને એમ કીધું કે તમારા બધા ભાઈબંધો જમવા બેસી ગયા છે તમે ઉપર વી આવો હા 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 ડેની જોજો આગળ પૂછી જ લઈ હું તમ તારે જો ખોટો પડ્યો ને એટલે ઓલા બપોરે ભલે ડિલીટ કરી નાખો હું રિકવર કરીને પાછો સોશિયલ મીડિયામાં મૂકાય જો અહીંથી ગયા ને એટલે મેં કીધું મેં ભાઈ ક્યાં એ તમને બસ આ વાત થઈ એ તો એને જ ખબર હોય ને એની તમને જ ખબર હોય ને તમારા ભાઈની એ થોડું ધ્યાન રાખે બધું કહા से हो सावरकुंडला पे रहते हो सूरत से रहे हो ए सूरत रहे जीजा भाई क्या नाम है आपका वेदू वेदू नाम है पढ़ने जाते हो कि नहीं जाते कितने में फर्स्ट सीनियर अरे अरे हाँ तो सीनियर में भणे जो तो કઈ સ્કૂલ अच्छा लगता है इधर आ जा इधर आ जा કેમાં इधर आ जा कौन सी स्कूल में पढ़ते हो હજી નો સમજાણું ઓ આવું તો નામે આપણને નથી સમજાતું એવામાં તો એ ભણે છે તું ને હું બંજારામાં ને ગુરુકુળમાં જિંદગી કાઢી નાખી આ છોકરા તો આ છોકરાઓ કેટલું ભણે એ જોતું હોય કોણ છે કોણ છે કોણ છે તારો ફોટો દેખાય છે હું કોણ દેખાય છે ટીશ્યુ એ લેવાય ને બેટા હવે આંટી યાર રમો કરી થોડીક લાગુ કરીને કંઈ ગોપી તારે તો વધારે લાગુ થાય મને મારતો તો હું તો હામો મારું એવો આ થોડો ઓલો ભાઈ છે જો હાથ મોઢે મારો હું કાંઈ નથી કરતો હું હર્ષકુમારને મોકલે જો કે એ બિચારાથી કાંઈ થાય એમ છે એમ કે એક મારો મેળ છે એના ભાઈનો તો મેળ જ ને થોડીક લાગવું થાય એમ કે ને તો એક થમને લેતા આવ્યું થમને લેતા આવ્યું ગોપી મુખવાસની થેલી ભરતા તે પહેલાં હતી ખબર તને સિસ્ટમ જાનમાં જાય ને તે થેલી ભરીને જાય ઓલી ભરત ભરેલી લીલા કલરની મારી મમ્મી હમણાં સુરત છે મુખવાસ ખરાશ થઈ ગયો ઘરે અને બહારથી હું જે લઈને આવ્યો ને એના ડાળકા દાઢમાં ભરાય છે ને એ રસોઈ બનાવે છે રસોઈ જ બનાવે છે એ હાચીને મારો આવ્યો હશે વિડીયો વિશે એ તો ભૂલાઈ ગયો હા એ તો એના રિવેન્જમાં હમ વિડીયો બનાતે હે હાચે હિન્દીમાં બનાવ્યો અરે એ રીલ્સમાં ફ્રેન્ડને બતાવી તો બોલ જો આને છે ને અને એની બધી ફ્રેન્ડને અંતે હોય ને એના કોઈક સંબંધી એની સ્ટોરીમાં મૂક્યો હોય ને એટલે સ્ક્રીનશોટ પાડીને મોકલે કે તમારો વિડીયો અમારા આ સંબંધીએ મૂક્યો હોય
કેમ કે એ બહુ વાયરલ ગયો. 30-40 લાખ વ્યૂ ઇન્સ્ટાગ્રામમાં છે, 15 લાખ ફેસબુકમાં, 12-13 લાખ યુટ્યુબમાં, બધામાં વાયરલ ગયો. અમારે અત્યારે સેમ હજી મેરેજ વાઇબમાં છીએ અને હિતેશભાઈના ઘરેથી બધા ગેસ્ટ જે એના સગા સંબંધીઓ બધા અહીંયા મળી ગયા છે. મામેરિયા છે. ઓહો, તો કિંમતી માણસો છે આ લોકો. મામેરિયા કિંમતી હોય એટલે એ હવે કરે કહે છે મને કે ગઈકાલનું ક્યારે એને એમ, એટલે મેં કીધું એમાં મહેનત થોડીક કરવી પડે, રેગ્યુલર જોતા હોય એને ખ્યાલ જ હોય. અને મામેરિયાની રૂમની જે રૂમમાં જે બેગો મૂકેલી છે તૈયાર થવાની, એની ચાવી ખોવાઈ ગઈ છે. તો મહેરબાની કરીને કોઈને જો ચાવી મળે તો અમરેલી પહોંચાડી દેવા વિનંતી મારી. મામેરિયાની જો ચાવી ખોવાઈ ગઈ હોય ને તો મામેરિયાને અહીંથી આપણે જવાય નથી દેવાના, કેમ કે એ ચાવી મળશે પછી કંઈક દઈને જાય. ચાવી વગર તો કેમ ભેગું કરવું? તોડવું પડે ભાઈ. હા એમ તોડવું પડે. નહીં તો જવા જ નથી દેવાના. હે તાળું તો તૂટે કે ન તૂટે ત્યાં સુધી જવા જ નથી દેવાના. રૂમ ઘણી કરી અહીંયા અમારું સુવિધા છે, તમ તાર ઉપાધિ નથી, જમવાનું શરૂ હોય કાયમી ધોરણે. ગયા હોય ને રોકાવું હોય તો અહીંયા હા, મળી જાય 5 કિલોમીટરમાં ગમે ત્યારે ગમે ત્યારે આવી જવાય. પણ આવું કંઈક ફંક્શન હોય ત્યારે ના મળે. નહીં, રૂમ અવેલેબલ હોય ત્યાં સુધી તમને ના ન પાડે. પછી માનો કે અત્યારે આપણે આ પ્રસંગ છે તો બધા રૂમ બુક કરી દીધા તો એમ કહે કે ભાઈ ફૂલ છે, બાકી શરૂ છે. તારી ચેનલનું નામ તો કે બેટા? અહીં નજીક આવે તો અવાજ આવશે, નહીં ત્યારે હા બોલો બોલો બોલો, એમાં બોલો બરાબર, એ રેડી જ છે, ખાલી બોલ. હેલો. એમાં એમ કાંઈ પબ્લિકલી ન આવે, પછી વિડીયો બનશે ને ત્યારે આવશે. Are you in Goa કે છે? હેપી એનિવર્સરી. નજીક આવતા નથી એમ થોડું હાલો અંદર જવાનું. હવે અંદર બેવું જ પડશે વિપુલભાઈ. ભાડું પતી ગયું. એ અમે સમજી રહ્યો તમ તારે. એનું કલાક પછી એટલે મારા ફોવા હમણાં મને કહેતા કાલ બપોરે કે સબ્જી અને ચાવલ ખાવાના છે, એટલે એ કે તારે જ બનાવવાનું છે ને બપોરે જ ને ઘરે જ કરવાનું છે, એવી ચોખવટ પાડી દીધી મને. એટલે તમારી એનિવર્સરીની પાર્ટી છે એમ ને? નૂન પાર્ટી. એ ફુવા આવ્યો તો આ કલાક પછી તમારી એનિવર્સરી છે એવા સમાચાર મળ્યા. સાચી વાત છે. એ ભાઈ એટલે પાર્ટી ભાઈ તો હારે જ છે. એ કાયમી હારે જ છે. તો મામેરિયન બોલા ઘેરેથી. મામેરી એટલે હું વિપુલભાઈ કહી. ભૂવા પછી કાલે હાથ નહીં હોય. Now you are husband and wife. આવી ગયો નો વાંધો આવ્યો. તાર બાન દાદા થાય. નહીં, અમારે ચોખવટ થઈ ગયો, ગૌઠા કરવાના જ નથી. બધું રેડી થઈ ગયું.
હા એ ટૂંકમાં સેલિબ્રેશન અમે અત્યારે કરી નાખ્યું ઉપર બિહાર હતા